हेलो गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल परमार राजेश ब्लॉग में आपનું हार्दिक स्वागत है। दोस्तों, आज આપણે દર્શન કરવાના છે નીલકંઠ મહાદેવ પોઈસા। दोस्तों, તમે સુરતથી જો પોઈસા તમારે આવવું હોય તો 137 કિલોમીટરની આજુબાજુ થાય છે અને તમે બરોડાથી આવતા હોય વડોદરાથી તો 60 થી 70ની વચ્ચે થાય છે। તમે રાજપીપળા આવો એટલે રાજપીપળાથી 13 કિલોમીટર જેટલું દૂર થશે। दोस्तों, જો તમે આ ગેટ આ જે પરિસર દેખાઈ રહ્યો છે ને, આ નીલકંઠ ધામ પોઈસાનો ગેટ છે અને આ બાજુ આપણે જવાનું છે। હવે અહીંથી સીધા જઈએ એટલે નીલકંઠ ધામ પોઈસાનું મેન મંદિર આવે છે। દોસ્તો, આ છે આની પાર્કિંગ વ્યવસ્થા, તમે જોઈ લેજો। દોસ્તો, અહીંયા તમે કોઈ પણ વાહન લઈને આવતા હોય ને દોસ્તો, ત્યારે પાર્કિંગના 10 રૂપિયા સ્કૂટરના હોય છે અને મોટરના 50 રૂપિયા। તમારે એસટી બસ કે કોઈ એવું મોટું વાહન હોય તો એના 200 રૂપિયા હોય છે। હું તમને યાત્રિકોની સગવડ માટેનો તમને આ બોર્ડ બતાવી દઉં। દોસ્તો, આ બોર્ડ તમે વાંચી લેજો અને પછી તમારે એક ફરજિયાત ગાડીનો પાસ લેવાનો રહેશે અને ત્યાર પછી તમે ગાડી પાર્ક કરી શકશો। તો ચાલો જઈએ આપણે હવે સીધા મંદિર તરફ। હું તમને આ જગ્યા ઉપર શું શું સગવડ છે બધી તમને માહિતી આપતો રહીશ। દોસ્તો, જો આ સીધો રસ્તો જાય છે ને, આ મેન મંદિરે જાય છે। ગામની અંદર તમારે પ્રદર્શન જોવા જવું હોય તો અહીંયા ટિકિટના 200 રૂપિયા છે। ટિકિટ લઈને તમે પ્રદર્શન જોઈ શકો છો। હવે આપણે સીધા જઈએ નીલકંઠ મહાદેવ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે। એ આપણને સામું દેખાઈ રહ્યું છે એ છે ભગવાનનું મંદિર અને એ આ રસ્તે જવાનું છે। અહીંયા તમારે પ્રવેશ પાસ લેવો અનિવાર્ય છે। દોસ્તો, તમે અહીંયા આવો એટલે પહેલાં પાસ લઈ લેજો અને આ સાઈડ છે પાર્કિંગ વ્યવસ્થા। જુઓ તમે, આ બાજુ મોટર પાર્કિંગ વ્યવસ્થા છે, બહુ સરસ વ્યવસ્થા છે। दोस्तों, આપણે આવી પહોંચ્યા છીએ મેન મંદિર છે ને, જે એનો મેન દરવાજો છે, જેને આપણે મેન ગેટથી એ આ રીતે સુશોભિત કરેલો છે, તમે જોઈ શકો છો। આ મેન ગેટની અંદર જઈશું એટલે પછી ભગવાનના દર્શન આપણે થશે અને મંદિરની અંદર શું શું છે એ આપણે જોઈ અને હું તમને જણાવીશ। દોસ્તો, તો ચાલો જઈએ આપણે મંદિરની અંદર। પણ મંદિરની અંદર કેવી રીતે જવાનું છે, આગળ પાસ લઈને જવાનું છે, તો આપણે ત્યાંથી એન્ટ્રી થઈને અને અંદર મંદિરમાં પ્રવેશ કરી દોસ્તો। दोस्तों, प्रवेश सेवा शुल्क आया तमारे 10 રૂપિયાનો એક પર પર્સન તમારે એક ટિકિટ લેવી પડશે। दोस्तों, તો અહીંથી પછી આપણે જઈશું। હવે ચાલો જો આ ટિકિટ આપી હો સાહેબ, ટિકિટ આપી દીધી। दोस्तों, આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ એટલે શરૂઆતની અંદર આવું ગેટ આવે છે, તમે જોઈ શકો છો। દોસ્તો, આપણે આ દરવાજે થઈ અને અહીંયા સીધા એન્ટ્રી પાસ અહીંયા લેવા અને પર પર્સન લઈ એક ટિકિટના 10 રૂપિયા મેં તમને કીધું એમ લઈ અને પછી આપણે મેન ગેટ તરફ આવ્યા છે। આ મેં તમને કીધું, આ તમે રસ્તો જુઓ, આ મેન એનો પ્રવેશ ગેટ છે અને અહીંથી આપણે અંદર જવાનું છે। દોસ્તો, આપણે ક્યાં આવી ગયા હવે મંદિરના પરિસરની અંદર। દોસ્તો, જો આ શરૂઆતની અંદર તમને મુખ્ય સ્વામિનારાયણ ભગવાનનું આવી રીતે રથની અંદર બેઠેલાનું અભેદ ચિત્ર જોવા મળશે ગેટની અંદર પ્રવેશ કરીએ એટલે। ત્યાર પછી બીજું ચિત્ર છે દોસ્તો કૃષ્ણ પરમાત્માનું, જે કૃષ્ણ ભગવાન કમળની અંદર બેઠા છે અને ચારે બાજુ ફાઉન્ટેન એટલે કે ફુવારાઓ છે। દોસ્તો, તો આ તમે ફુવારા જોઈ શકો છો। વાહ, સરસ, કેટલા સરસ ફુવારા છે। વાહ, તમારા બાળકો સાથે તમે જરૂર ચોક્કસ એકવાર અહીંયા દર્શન કરવા માટે આવજો। સરસ જો કૃષ્ણ પરમાત્માનું સરસ મજાનું ગામમાં દેખાશ ને તે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે। દોસ્તો, ત્યાં આપણે દર્શન કરવા માટે જઈએ।
આ બધુંમાં જે તમને સ્ટોલ દેખાઈ રહી છે આ બધીમાં તમારે કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય ને તો તમને મળી રહેશે દોસ્તો. થોડા આગળ વધીએ દોસ્તો એટલે આ બાજુ વિશ્રામ ગૃહ છે, બધી ફ્રેશ થવા માટે ટોયલેટો છે, લેડીઝ જેન્ટ્સ બધા સરસ મજાના આ રસ્તે તમે જઈ શકો છો અંદર. તો દોસ્તો મંદિરની પરિસરમાં છેલ્લી સાઈડ અહીંયા વિશ્રામ ગૃહ છે દોસ્તો, તમે જોઈ શકો છો. અહીંયા બધા આરામ કરી રહ્યા છે. કોઈ ગામથી આવતું હોય અને પગપાળા હાલીને આવતું હોય કે બહુ દૂરથી આવતું હોય અને વિશ્રામ ગૃહ હોય તો વિશ્રામની સરસ મજાની જગ્યા છે, ફેસિલિટી સાથે, ખૂબ પંખા સાથે. તો આપણે મંદિર તરફ આગળ જઈએ અને દર્શન કરીએ. તો દોસ્તો આપણે આવી ગયા છીએ સહજાનંદ દ્વાર અને અહીંથી આપણે અંદર જઈશું દર્શન કરવા માટે. વાહ ભાઈ વાહ. તો આપણે સહજાનંદ ગેટની અંદર એન્ટર થયા પછી એક બાજુમાં સરસ મજાની 24 કલાક અખંડ સ્વામિનારાયણ ભગવાનની ધૂન હાલે, એ પણ આપણે જોઈ. તો હવે સીધા જઈએ આપણે ભગવાનના દર્શન, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. આ જો એનો મુખ્ય મંદિર છે અને આ એના પગથિયા છે. આપણે અહીંથી ચાલતા ચાલતા સીધા અંદર જઈએ દોસ્તો. તો ચાલો જઈએ હવે સીધા મંદિરની અંદર. જય સ્વામિનારાયણ ભગવાન. દોસ્તો આ છે ફાઉન્ટેન અને આની અંદર કોઈ સિક્કા કે નોટ કે કોઈ નાખવાનું, કેટલું સરસ ક્લીન પાણી છે જો. નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનની સીધા દોસ્તો કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિ છે. તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. જો સીધી છે.
તો દોસ્તો આ મંદિરના પરિસરની અંદર આ મંદિરના પટાંગણાની અંદર જેટલા ભગવાનના મંદિર છે મહારાજના મંદિર છે જે કાંઈ જોવાલાયક જગ્યા છે તે તમામ હું તમને પૂરેપૂરો વિડીયો બનાવીને ફૂલ વિડીયો બનાવીને પૂરી માહિતી આપીને દર્શક મિત્રો તમને આ બધા દર્શન કરાવીશ. દોસ્તો એક બાજુ જોઈએ તો આ બાજુ તમે જુઓ ને દુખશો તો આ નર્મદા મૈયાની જે કિનારો પણ દેખાય છે અને સામે જે ધામ છે તે પણ દેખાય છે. તો આપણે તે બાજુ પણ જઈશું. તમે મંદિરના ઉપરની સાઈડ આવો ને એટલે નર્મદા નદીનો કિનારો પણ દેખાય છે દોસ્ત. તો દોસ્તો આપણે મંદિર ભગવાન સ્વામિનારાયણ ભગવાન બાલ ભગવાનના દર્શન કર્યા. દોસ્તો ઘણું બધું મંદિર મેં તમને બતાવી દીધું. મંદિરની સગવડ વિશે તમને વાત કરી દોસ્તો. અને પાછળ આપણે કેન્ટીન જોવા જઈએ પણ એ પહેલાં હું તમને આ રસ્તાની માહિતી આપી દીધી દોસ્તો. આ જે બહારનો જે રસ્તો છે ને દોસ્તો આ હવે નીલકંઠ મહાદેવ જે ધામ છે આ પોઈસાનું એની સામેની સાઈડ છે કુબેર ભંડારી. હું તમને અહીંથી છેક બતાવું. આ સીધો રસ્તો નર્મદાની નદીની અંદર જાય છે પણ એ પહેલાં તમે સીધા અહીંથી ડાયરેક્ટ જુઓ. જો સામું તમને જે ધામ દેખાશે ને એ કુબેર ભંડારી ધામ છે દોસ્તો. તો આપણે પાસે જો અત્યારે સમય રહે તો હું તમને એના પણ દર્શન કરાવું દોસ્તો. તો જઈએ આપણે સીધા કેન્ટીન તરફ. અંકલેશ્વરથી આવ્યા છે. ગૌમુખમાં નહાવાની ખૂબ જ મજા પડે છે. અહીંયા અમે દર વર્ષે પોઈચા આવીએ છીએ અને કુબેર ભંડારી આવીએ છીએ. કુબેર ભંડારી પ્રાચીન મંદિર છે. કુબેર ભંડારી પ્રાચીન મંદિર છે. અહીંયા દર રવિવારે સાંજે રેલી પણ નીકળે છે. કુબેર અત્યારે તો તમે ક્યાં ઊભા એની વાત કરો. પોઈચામાં સ્વામિનારાયણ મંદિર પોઈચા. આ નીલકંઠ ધામ છે સ્વામિનારાયણ મંદિર. એટલે અત્યારે તમે ત્યાં જઈને આવ્યા શેમાં તમને મહેક ધર્મેશભાઈ જગવાલા છે. અમે લોકો અહીંયા આ મંદિરનું બોલજો. આ આખું પ્રાચીન મંદિર છે. સ્વામિનારાયણ આ ફરવાલાયક સ્વામિનારાયણ મંદિર છે. અહીંયા રહેવા જમવાની બધી જ સુવિધાઓ છે. ને બધે જમવાનો રીઝનેબલ પ્રાઇસ છે. બધે જમવાનો રીઝનેબલ પ્રાઇસ છે. તો દોસ્તો જે ભગવાન સ્વામિનારાયણ મંદિર અને નીલકંઠ મંદિરની બાજુમાં આ કેન્ટીનનું છે દોસ્તો. અહીંયા તમે નાસ્તો કરવો હોય તો મને ચાય પાણી પીવા હોય કે આઈસ્ક્રીમ કે ઠંડુ કોઈ પણ લેવું હોય અને રેસ્ટ કરવો હોય તો આ જગ્યામાં તમે આવી શકો છો દોસ્તો. આજે તમારે ટોકન લેવા અને કોઈ પણ જગ્યામાં તમે બેસી શકો છો દોસ્તો. તો અત્યારે જે હાથી ઉપર અંબાણી ઉપર સ્વામિનારાયણ ભગવાનની જાત્રા નીકળે છે એ બતાવી અને આ તમને બ્લોગ પૂરો કર્યો. બ્લોગ કેવો લાગ્યો એ જરાક મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. તો મળી કેતનભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેતનભાઈ આ મંદિર વિશે અમારા યુટ્યુબ દર્શક મિત્રોને થોડીક પ્રાથમિક માહિતી આપો. આ મંદિર રાજપીપળામાં આવેલું છે. જે આપણે ડભોઈ પોઈચા રાજપીપળા રાજપીપળામાં પોઈચા કરીને ગામ છે ત્યાં આવ્યું છે. હા. અને આપણે ડભોઈવાળા રસ્તા પર આવે છે આ. ને આમાં જોવાલાયક ઘણું બધું છે. એમનું ફૂડ કોર્નર પણ ખૂબ સારું છે. તમારે કોઈ જગ્યાએ તમને નાસ્તો ના મળ્યો હોય, તમે ખાવાના બાકી રહી ગયા હોય તો તમે અહીં આવીને બિંદાસ જમી શકો છો. સસ્તું ને સારું ખાવાનું મળે છે. એમાં મંદિરમાં જોવાલાયક ઘણા બધા સ્થળો છે. જેમ કે આ ફુવારા છે, પછી મંદિરની અંદર ગૌમુખ છે,
ને નર્મદા નદીનો કિનારો લાગે છે, એટલે ફરવાલાયક ઘણું બધું છે અહીંયા. આવો અને આની વિઝિટ કરો. ફેમિલીમાં ફેમિલી સાથે ફરવાલાયક ઘણું મસ્ત છે. આ તમારો આખો દિવસ નીકળી જાય તેવું છે. મંદિરમાં 2 વખત આખા દિવસમાં પાલખી નીકળે છે, જે અત્યારે ભાઈએ તમને બતાવી જ હશે એ પ્રમાણે. તો દોસ્તો આ તો સ્વામિનારાયણ ભગવાન પોઈસા નીલકંઠ ધામ પોઈસાનો વિડીયો. દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. અને હવે દોસ્તો તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્ત. તો હવે જઈએ આપણે કુબેર ભંડારી કહેવાય છે ને, કુબેર ભંડારી. એ કુબેર ભંડારી સ્વામિનારાયણ ભગવાનના મંદિરની બાજુમાં એક્ઝેક્ટ દિવાલ છે, ત્યાંથી આવી રીતે એક્ઝેક્ટ નીકળો એટલે અંદર તમે જઈ શકો છો. તો મળીએ એનો વિડીયો બીજા બ્લોગમાં મળશે. તો ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.